ई समन्स टेक्नोलॉजी पर राज्यના પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન સમન્સ કે વોરંટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવબળનો ખૂબ વ્યય થતો આ ટેકનોલોજીને આધારે હવે ઈમેલ કે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન સમન્સ બજાવણી કરવામાં આવી રહી છે ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં ઈ સમન્સ મોડ્યુલ કાર્યરત છે વર્તમાનમાં ગુજરાતમાં 50%થી વધુ સમન્સની બજાવણી ઓનલાઈન કરવામાં આવી રહી છે અને ત્યાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોય એ પછી જે વ્યક્તિને સમન્સ કે વોરંટની બજાવણી કરવાની હોય એ એમના ઘરે જાય એ ઘર નજીકમાં પણ હોય અને 20 કિલોમીટર 25 કિલોમીટર દૂર પણ હોય એ ત્યાં જાય એટલે એને ઘરે હાજર ન મળે એટલે પાછા આવે ને ફરી જાય એટલે આખું જે પ્રક્રિયા હતું એ મેન્યુઅલ પ્રક્રિયા હતી એ મેન્યુઅલ પ્રક્રિયાના કારણે એક તો સમયનો વ્યય મેન પાવરનું વે એ બધું થતું હતું આ બધી જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે એનઆઈસી તરફથી કેન્દ્ર સરકારના એનઆઈસી તરફથી એક મોડ્યુલ એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કે વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન અને ત્યાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોય એ પછી જે વ્યક્તિને સમન્સ કે વોરંટની બજાવણી કરવાની હોય એ એમના ઘરે જાય એ ઘર નજીકમાં પણ હોય અને 20 કિલોમીટર 25 કિલોમીટર દૂર પણ હોય એ ત્યાં જાય એટલે એને ઘરે હાજર ન મળે એટલે પાછા આવે ને ફરી જાય એટલે આખું જે પ્રક્રિયા હતું એ મેન્યુઅલ પ્રક્રિયા હતી એ મેન્યુઅલ પ્રક્રિયાના કારણે એક તો સમયનો વ્યય મેન પાવરનો વ્યય એ બધું થતું હતું આ બધી જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે એનઆઈસી તરફથી કેન્દ્ર સરકારના એનઆઈસી તરફથી એક મોડ્યુલ એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કે વોરંટ જનરેટ થાય